અમદાવાદ શહેરમાં વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા સરદાર ધામ ખાતે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાઈ ગયો। આ સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ મિતુલ પટેલ, ઉત્સવ જોગાણી, રાજન ચત્રોલા અને તુષાર મેંદપરાને શિલ્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત સરદાર ધામ ખાતે તાલીમ મેળવી અને જીપીએસસીની સિવિલ સર્વિસમાં વિવિધ વિસ્તારોમાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પણ મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે સંસ્થાના વડા ગગજી સુતરિયા, યુપીએસસી તાલીમ કેન્દ્રના જસુ પટેલ, પીજી ઝાલાવાડિયા વગેરે પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભવિષ્યમાં જે જરૂરિયાત બેઝિક નીડ છે એમાં પણ પાછા ન પડીએ એનો પણ આજથી વિચાર કર્યો છે। તો આ બધાનો વિચાર કરીને જ્યારે વડાપ્રધાન શ્રી આગળ વધતા હોય અને એની અંદર વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને એ જોવાનો આપણને મોકો મળે। આપણને બધાને ખબર છે કે આપણે આઝાદીમાં તો ક્યાંય સહભાગી થઈ નથી શક્યા, પણ હવે આપણી પાસે મોટો ચાન્સ છે આપણે બધાએ માટે, જેને જેટલી જ્યાં આગળ મદદરૂપ થઈ શકાય એ મદદરૂપ થવા માટે માન્ય વડાપ્રધાન શ્રીએ હાકલ કરી છે। અમને જણાવતા આનંદ થાય છે કે ખૂબ ટૂંકા ગાળાની અંદર સરદાર ધામમાંથી ક્લાસ 1, 2, 3 અને યુપીએસસી જીપીએસસીમાં ખૂબ સારા પરિણામો મળી અને ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના દીકરા દીકરીઓ સરકારની સેવામાં એટલે કે રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારની સેવામાં જોડાયા છે અને અમારા માટે ગૌરવની બાબત છે।